ભરતજીએ જાણ્યું કે વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો પડશે. વાનપ્રસ્થાશ્રમનો અર્થ જ છે કે તમે તમારા જીવનનો અનુભવ બીજાની સાથે શેર કરો. અહીંયા એમણે બીજાની સાથે એમનો જીવનનો સારાંશ આપ્યો, સંન્યાસ આશ્રમ લીધો અને ત્યારબાદ ભરતજી ગંડકી નદીના કિનારે પુલ્હાશ્રમ નામનો આશ્રમ બનાવ્યો અને પુલ્હાશ્રમ નામના આશ્રમમાં ભરત ઋષિ તરીકે રહેવા લાગ્યા. ભરત રાજા હવે ભરત ઋષિ બન્યા. ભરત ઋષિ ગંડકી નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ થયો. એક ગર્ભિણી હરણી જળ પીવા માટે નદી કિનારે આવી. ગર્ભિણી હરણી જળ પી રહી હતી. ત્યાં હિંસક કોઈ પ્રાણીએ ત્રાળ પાડી. ગર્ભિણી હરણી ડરી ગઈ, એણે છલાંગ લગાવી. બે ઘટના ઘટી. નદી ઓળંગી ગઈ, પણ એ ગર્ભિણી હરણીનું મસ્તક એક મોટા પથ્થર સાથે, શિલા સાથે અથડાયું. હરણી તડફવા લાગી. એને પ્રસવ થઈ ગયો અને એ મૃત્યુ પામી. એને પ્રસવ થતા મૃગ શ્રાવક, આ હરણીનું નાનું બચ્ચું હરણું જે જન્મ્યું, એ હરણનું બચ્ચું નદીના વેણમાં વહેતું વહેતું જ્યાં ભરતજી નાભી જેટલા પાણીમાં ઉભા ઉભા જપ કરતા હતા ત્યાં આવી ચડ્યું. ભરતજીએ આ હરણના બચ્ચાને બે હાથે લીધું અને છાતી સરખું ચાંપ્યું. હરણના બચ્ચાએ જન્મ લેતામાં જો કોઈનું મોઢું જોયું હોય તો આ ભરત ઋષિનું જોયું છે, અને ભરતજીએ સંન્યાસ લીધા પછી જો કોઈનું મોઢું જોયું હોય તો એને આ હરણનું મોઢું પહેલી વાર જોયું છે. હરણને હૂંફ મળી. ભરતજીએ કિનારા પર લાવી પોતાના ખેસ વડે એને હૂંફ આપી. કૂણું કૂણું ઘાસ તોડીને લઈ આવ્યા અને હરણને હાથની અંદર ધરી અને ખવડાવવા લાગ્યા. હરણને લાગ્યું કે મારા માતા પિતા ઋષિ મુનિ જ છે. હરણનું બચ્ચું 4-5 દિવસમાં તો ઉછળતું કૂદતું દોડતું થઈ ગયું. અને જુઓ પ્રભુની કેવી કૃપા છે. જે 4 પગવાળા પશુ પ્રાણીઓ છે એમના બચ્ચા 4, 5, 6, 7 દિવસની અંદર ચાલતા દોડતા થઈ જાય. અને ભગવાને આપણને 2 હાથ આપ્યા છે તો 10-10 વર્ષના દીકરાઓ થાય તો પણ આપણે એમને તેડવા પડે, ઊંચકવા. મમ્મી મારાથી હવે નહીં ચલાય, ઊંચકી લે, એટલે પાછા ઊંચકવા પડે. પણ જેને હાથ નથી આપ્યા પ્રભુએ, એમના દીકરાઓ દીકરીઓને 2-4 દિવસમાં જ વાછરડા બધા ચાલવા દોડવા લાગે. તો આ હરણ મૃગ શ્રાવક દોડવા લાગ્યું, ચાલવા લાગ્યું. આશ્રમની અંદર બધી પૂજનની સામગ્રી છિન્ન ભિન્ન કરી નાખે, પણ ભરતજી લગીરે ગુસ્સો ન કરે. ભરતજીને હરણની માયા લાગી. હરણની સાથે વાતો કરે. બેટા તે ઘાસ ખાધું? શું કરે છે? બહાર ન જતો, બહાર હિંસક પશુ પ્રાણીઓનો ભય છે. આમ હરણની સાથે વાતો કરે. જે માળા હરિનામ 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 જપ કરતી હતી એ ખીટીએ ટીંગાઈ. જે તાંબા પિત્તળના વાસણો સંધ્યાવંદન માટે રોજ ચકચકિત થતા હતા એની જગ્યાએ કાળા ડિબાંગ થવા લાગ્યા. ઘરની અંદર જાળા બાજવા લાગ્યા. આસન બાજુ પર મુકાઈ ગયું. હરણ આવ્યું અને હરી છૂટ્યા. હરણનું ચિંતન વધવા લાગ્યું. મારું હરણ, મારું હરણ, મારું હરણ થયું. એકવાર હરણ પુલ્હાશ્રમમાંથી બહાર નીકળ્યો અને પુલ્હાશ્રમની બહાર હરણે પોતાના જેવા જ હરણનું મોટું વૃંદ, મોટું ટોળું જોયું. હરણને થયું, અરે આ તો બધા મારા જેવા છે, મારા સાચા સગાવાલા આ લાગે છે. પેલા ઋષિ મુનિ તો કઈ અલગ પ્રાણી લાગે છે, મારે આમની જોડે ભળી જવું જોઈએ. એટલે હરણનું બચ્ચું એ મૃગ શ્રાવક હરણના વૃંદમાં ભળી ગયું અને વનમાં અંદર પ્રવેશ કરી ગયું. ભરતજીએ આજુબાજુ બહુ તપાસ કરી, પરંતુ મૃગ શ્રાવક દેખાતું નથી. ભરતજીને ચિંતા થવા લાગી, હરણ ક્યાં ગયું? કોઈ હિંસક પશુ પ્રાણી એનો શિકાર તો નહીં બનાવ્યો હોય, એને કોઈ ઈજા તો નહીં થઈ હોય, કૂવામાં તો નહીં પડી ગયું હોય ને. અનેક ઠેકાણે ભરતજી અને દૂર દૂર સુધી શોધવા ગયા, પણ હરણનો પત્તો લાગ્યો નહીં. ભરતજી પાછા આવ્યા, એક વૃક્ષ નીચે બેઠા. મારું હરણ ક્યાં ગયું હશે, ક્યાં ગયું હશે? આમ ચિંતા કરતા કરતા શરીરમાંથી પ્રાણ નામનું તત્વ એમનું નીકળી ગયું. અંતે યા મતિ સા ગતિ. अंत समय में जो मति होती है
જીવ કી એસી ही ગતિ હોતી है। હરી છૂટ્યા હરણનું ચિંતન કર્યું, ભરત રાજા, ભરત ઋષિ બન્યા, હરણનું ચિંતન કરી પ્રાણ છોડ્યા, બીજો જન્મ એમણે હરણ તરીકે લેવો પડ્યો। હરણ તરીકે જન્મ લીધો, પણ પૂર્વ જન્મનું નાશ પામતું નથી। પૂર્વ જન્મનું સંચિત કર્મ યાદ રહે છે। પુલ્હાશ્રમમાં આવી અને હરણના આયુષ્યને એ જ વૃક્ષ નીચે આંખમાં અશ્રુધારા સાથે એમણે પૂર્ણ કર્યું। હરણનું આયુષ્ય પૂર્ણ કરી અને ત્રીજો જન્મ એમને કનોજ પ્રદેશની અંદર એક બ્રાહ્મણ, અંગીરા ગોત્રના બ્રાહ્મણ પરિવારને ત્યાં એક દીકરો અને એક દીકરી બહેનની સાથે એ પ્રગટ થયા અને આ બીજા જન્મની અંદર પણ બ્રાહ્મણ પુત્રનું નામ પણ ભરત રાખવામાં આવ્યું।